કાલી અરમાન્યો એ તો હેવી છોકરો જ કુવાનો હતો. હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ભાઈ આ જો ટોલું બોલું લઈને ભાઈ અમે આજે જઈએ છીએ ગામમાં. ચમકા આજે છે ભાઈ આઠમ, તો આઠમ છે એટલા માટે અમે લોકો જઈએ છીએ થાળીઓ કરવા. કોઈ મારી મજાક ઉડાવશે નહીં. આવું શું વાંધો નહીં. તો આઠમ છે ભાઈ એટલા માટે બધું આખું કુટુંબ અમે જઈએ છીએ ગામમાં થાળીઓ કરવા માટે. તો જો ભાઈ અમે ગામમાં આવી જઈએ અને આ રહ્યું અમારું થોડું અવલમાનું, અરે અવલમાનું થોડું છે ભાઈ. અને અમારો પરિવાર બધો હવે બેઠો છે, થાળીઓ કરશી, પ્રસાદ બરસાદ લેવું અને પછી થોડી વાર રહી ને ભાઈ ગયા જતા રહેશું. હાય મમ્મી, હા જુઓ ફૂલ સ્ટાફ બેઠો છે. શું કરવું છે? અરે ફોટો પાડવું છે. આ જુઓ જો મારી ફેમિલી અમે હાલ આવ્યા છીએ ધાબા ઉપર. નેચર બધો થાળીઓ કરીશું, થાળીઓ થઈ જઈશ, દર્શન વર્શન થઈ જશે મસ્ત મજાનો. પણ બહુ ઉપર આવી હતી ધાબા ઉપર. ગામમાં અમે ઓછો આવીએ છીએ ભાઈ, શંકર રવાનું કુવા ઉપર છે એટલા માટે. અને આ પાછળ જુઓ આઠ ડુંગરા શું હોય ગામમાં. તો કે આના મતલબ આ અમારા જે કુટુંબમાં સૌથી મોટા છે ને આ યુવાનું ઘર છે. તો સાચું કહું કાલનો વરસાદ પડે છે ને તેવો ઠંડો વાયરો આવે છે. તમે જુઓ તો તમને અમારા ભાઈઓ બતાવું. આર્યું થોડું ભાઈ અમે નવું કરીશું. હા પેલા તો બીજી ઘરમાં હતું, પછી આર્યું નવું થોડું બનાવ્યું અમે લોકોએ. ચાલો ભાઈ આ મંદિરમાં દર્શન કરતા આવીએ. બીજું એક મંદિર છે અમારા હોય અંબે માનું મંદિર છે ભાઈ. આર્યું અંબાજીનું.